સમાચાર વિસ્તારથી। સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટના બાદ સુરત પોલીસ કમિશનર સાથે શાંતિ સમિતિના સભ્યોએ બેઠક કરી હતી। આ બેઠકમાં સુરક્ષા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। સુરતના સૈયદપુરામાં આવતા વરિયાવી બજાર કા રાજા ગણેશ ઉત્સવમાં રવિવારે રાત્રે 9:30 વાગ્યે આસપાસ રિક્ષામાં આવેલા 6 જેટલા મુસ્લિમ કિશોરોએ પથ્થરમારો કર્યો હતો, જેથી હજારોની સંખ્યામાં ગણેશ ભક્તોએ સૈયદપુરા ચોકીનો ઘેરાવો કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી। ઘટનાની જાણ થતાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા। આમ રાત્રે ભરેલા અગ્નિ જેવો માહોલ થઈ ગયો હતો। ત્યારબાદ પોલીસે લોકોના ઘરોના દરવાજા તોડીને અનેક તોફાની તત્વોને ઝડપી લીધા હતા અને રાતના 2 વાગ્યે પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી। આમ સવારના 4:30 વાગ્યા સુધી સમગ્ર વિસ્તારમાં અશાંતિભર્યો માહોલ રહ્યો હતો। આ ઘટના બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામ દરવાજાથી હોળી બંગલા અને પમ્પિંગ સ્ટેશન પાસેના ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ચલાવી દૂર કરવામાં આવ્યા હતા। આ ઘટનાને પગલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાથે શાંતિ સમિતિના સભ્યોએ બેઠક કરી લોકોની સલામતી અને સુરક્ષા મુદ્દે ચર્ચા કરી હતી। આ બેઠકમાં માજી મેયર કદીર પીરઝાદા, મોહસીન મિર્ઝા, ઇમરાન મેમણ, જમાલ સૈયદ, સમદ મુનશી અને અસદ કલ્યાણી સહિતના સભ્યો હાજર રહ્યા હતા। સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટનાને લઈને સુરત પોલીસ સતર્ક થઈ છે। ગણપતિ પંડાલમાં પથ્થરમારાની ઘટનાને લઈને સુરતનો સૈયદપુરા રામપુરા વિસ્તારને પોલીસની નજર હેઠળ રાખવામાં આવી રહી છે। ત્યારે ઘટનાને પગલે સુરત શહેર પોલીસ દ્વારા અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। અઠવા પીઆઈ સહિત પોલીસ કર્મીઓ દ્વારા બાઇક પર તથા પગપાળા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સૈયદપુરાની ઘટના બાદ સુરત પોલીસ ઝોન 4 દ્વારા રામપુરા રાજાવાડી બાદ અઠવા પોલીસના હદ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું। પોલીસે પગપાળા અને મોટરસાયકલ પર નીકળી વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી હતી। સુરત શહેરના સૈયદપુરામાં વરિયાવી ચા રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ કિશોરોએ 8મી સપ્ટેમ્બરના રોજ રાતના 9 વાગ્યા પછી પથ્થરમારો કરી તંગદિલી સર્જી હતી, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી। પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડી મોડી રાત્રે પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। આ મામલે પોલીસે તાત્કાલિક 28 લોકોની ધરપકડ કરી હતી। હાલ ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને શાંતિપૂર્ણ માહોલ છે। જ્યારે બપોર પછી સૈયદપુરામાં ગેરકાયદે દબાણવાળી મિલકતો ઉપર મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ મામલે સુરત પોલીસે લાલગેટ પોલીસની હદમાં આવતા વિસ્તારોમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે। આ સાથે સુરત પોલીસ ઝોન 4ના ડીસીપી વિજયસિંહ ગુજરના માર્ગદર્શન હેઠળ કોમ્બિંગ હાથ ધરવામાં આવી હતી। આ કામગીરીમાં અઠવા પોલીસ મથકના પીઆઈ અને સ્ટાફ દ્વારા પગપાળા અને મોટરસાયકલ ઉપર તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી હતી। આ કામગીરીમાં પોલીસે ડ્રોન વડે ઇમારતોની અગાસી અને ધાબા ઉપર બોટલ કે પથરા છે કે નહીં તે અંગેની તપાસ કરી હતી। अभी गणपति उत्सव चल रहा है और 17 तक गणपति जी का उत्सव चलेगा और 16 तारीख को ईद है, तो उसके भाग रूपे अठवा पुलिस स्टेशन विस्तार में आज व्हीकल से और फुट पेट्रोलिंग की जा रही है। साथ ही हम 100% जितने भी ढाबा हैं सबको हमारे पुलिस के जवानों के द्वारा और ड्रोन के द्वारा चेक कर रहे हैं। जहाँ पे भी कोई ये पत्थर या कोई ऐसी चीज़ें जो किसी झगड़े में या इसमें काम में ली जा सकती हैं, उन सब के लिए आज हम उनके मकान मालिक हैं उनको इन्फॉर्म कर रहे हैं कि ये चीज़ें हटा ली जाए। कल हम फिर से चेक करेंगे, अगर कल दोबारा मिलेंगी तो फिर इनके खिलाफ कानूनी कार्रवाई की जाएगी। तो सभी से निवेदन है कि इस तरह की अगर कोई चीज़ें पड़ी है, कंस्ट्रक्शन का कोई मटेरियल है, उसमें पत्थर रह गए तो उनको तुरंत वहाँ से रिमूव करवा दें। दूसरा, एरिया में जितने भी सीसीटीवी है उनको हम ठीक करवा रहे हैं और सीसीटीवी के फुटेज है उनके हमारा एक्सेस रहेगा और हमारे कंटिन्यू कंट्रोल रूम भी चेक कर रहा है। હાલ ચાલી રહેલા ગણેશોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તેની તકેદારીના ભાગરૂપે કામગીરી કરવામાં આવી રહી હોવાની વિગત ડીસીપી વિજયસિંહ ગુજર દ્વારા આપવામાં આવે છે। અત્રે ઉલ્લેખનીય છે કે સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટનામાં ડીસીપી વિજયસિંહ ગુજર પથ્થરમારાનો ભોગ બન્યા હતા। સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો છે। સુરત શહેરના પોલીસ કમિશનર ઘટનાવાળી જગ્યાએ આવી ગણેશજીની આરતીમાં ભાગ લીધો હતો। સુરતના સૈયદપુરામાં 8મી સપ્ટેમ્બરને રવિવારે રાત્રે રિક્ષામાં આવી 6 કિશોરે ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો।
બાદમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી. બાદમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ લાલગેટ પોલીસની હદમાં ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ જવાનોને બંદોબસ્તમાં લગાવી દેવામાં આવ્યા હતા. સૈયદપુરાની ઘટનાને પગલે સમગ્ર સુરત શહેરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ ઘટનાને 24 કલાક વીત્યા બાદ સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત જ્યાં ઘટના બની હતી તે ગણેશ મંડપમાં આવી પહોંચ્યા હતા. અહીંયા તમે જો તો ઘણા બધા લોકો અહીંયા હતા, જો કે અહીંયા નહીં હતા, સ્થાનિક બહારને બી હતા. જો લોકો અહીંયાના લોકો જ્યારે અમે વાત કરીએ છીએ તો પોતે લોકો બોલે છે અમે ખૂબ રાજી ખુશી સે રહીએ છીએ, રહેવા માંગીએ છીએ. તો આ માહોલમાં જો પોલીસનું કન્ટ્રીબ્યુશન છે, જો એક આત્મવિશ્વાસ લોકોને વધે જોઈએ, એના માટે આજે અમે બધા જગ્યાએ તમામ મંડળોમાં જવાના છીએ, તમામ લોકો મળવાના છીએ અને મંડળોમાં જઈને ગણપતિજીને દર્શન કરવા. આ તો સતત આપ લોકો જોઈ શકો આખા વર્ષ, આખા રાત અને સવાર સુધી બધા પોલીસની કાર્યવાહીઓ ચાલુ હતી જોઈએ. અને આજે જ્યારે લગભગ 24 કલાક જેટલા થઈ ગયા છે તો પોલીસને બી અમે લોકો બી જો જ્યાં જ્યાં અમે આવું કામ કરવા જોઈએ શાંતિ માટે, આ બધા અમારી કામગીરી બી ચાલુ છે. અને ખુશી ત્યારે અમે લોકો થાય જ્યારે લોકો ખુશ રહે, લોકો ખુશ છે તો અમે લોકો બધા ખુશ છે. પોલીસ કમિશનરને ગણેશ મંડપમાં આવકારી લોકોએ પોલીસની કામગીરીની ખૂબ જ પ્રશંસા કરી સુરત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા. પોલીસ કમિશનરે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં લોકો વર્ષોથી એકબીજા સાથે મળીને રહેતા આવ્યા છે અને આ ઘટનામાં ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે પોલીસ કમિશનરે લોકો કોમી એકતા બનાવી રાખવા અપીલ કરી હતી. સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટનાના મામલામાં અટકાયત કરાયેલા 6 કિશોર સિવાયના તમામ 28 આરોપીઓને હાલ ઉમરા પોલીસ સ્ટેશનથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. અલગ અલગ 5 થી વધુ મુદ્દા પર રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. સુરતના સૈયદપુરામાં 8 સપ્ટેમ્બરને રવિવારે રાત્રે રિક્ષામાં આવી 6 કિશોરે ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. બાદમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી. બાદમાં પોલીસે 32 આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઘટનામાં હવે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. પોલીસે જે 6 કિશોરોને પકડ્યા છે એમાંથી એક આરોપી સવારે સરકારી સ્કૂલમાં અને સાંજે મદ્રેસામાં જાય છે. તેમજ તે 6 સપ્ટેમ્બરે મિત્રો સાથે ગણેશ પંડાલ પર આવ્યો હતો અને પાણીના પાઉચ ફેંકીને ભાગી ગયો હતો. ત્યારબાદ 7મીએ પથ્થર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમાં નિષ્ફળ ગયો હતો. જોકે 8 સપ્ટેમ્બરની રાત્રે પથ્થર ફેંકવાના ષડયંત્રને અંજામ આપી દીધો હતો. 6 કિશોર સિવાયના તમામ 26 આરોપીઓને હાલ ઉમરા પોલીસ સ્ટેશનથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. અલગ અલગ 5 થી વધુ મુદ્દા પર રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. પથ્થરમારા પાછળ કોની રૂપરેખા હતી તે બાબતે તપાસ જરૂરી છે. આરોપીઓ તરફથી ડિફેન્સ વકીલ ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર હસમુખ લાલવાલા છે. સાથે ઝેબા પઠાણ, જાવેદ મુલતાની, અબ્દુલ શેખ વકીલ છે. શહેર સરકારી વકીલ નયન સુખડવાલા છે. આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 324(4), 125, 121(1) અને 109 અને 115(1) અને 189(1) અને 189(2) એમ 190 અને 191 હેઠળ ફરજમાં રૂકાવટ, પોલીસ અને પબ્લિક પર પથ્થરમારો અને પોલીસના વાહનોની तोड़फोड़ અને नुकसानનો गुनो नोंधવામાં આવ્યો છે. सूरत में जो पथराव की घटना हुई थी उसमें आज सूरत पुलिस द्वारा इन लोगों को 28 से ज़्यादा जो आरोपी को सकल उठाए गए थे उन्हें आज सूरत की कोर्ट में रजू करने की तैयारी है. हमें सूरत पुलिस ने पूरी तैयारी की है. बड़ी मात्रा में जो 28 लोग हैं शंकास्पद जिन्होंने पथराव किया था, ये सारे आरोपियों को कोर्ट ले जाया जा रहा है और पुलिस इसमें कार्रवाई करेगी कि आगे किस तरह की ये घटना हुई थी और इसको किस तरह अंजाम दिया गया था, क्या इसमें कोई और घटना है, इसमें हम बात करेंगे. पुलिस अधिकारी हमारे साथ है. जी सर, किसकी घटना है, किस तरह का क्या अंजाम था सर, क्या बात है सर? ये घटना में जो पकड़े गए हैं उन लोगों को आगे क्या प्रोसेस की जाएगी पुलिस? अभी पुलिस हिरासत में थे, अभी नामदार कोर्ट में उनको रजू किया जा रहा है और 14 दिन का पुलिस कस्टडी रिमांड के लिए नामदार कोर्ट के समक्ष अभी हम प्रोडक्शन कर रहे हैं. जी आप देख सकते हो पुलिस ने इन्हें रजू कर रहे हैं और जल्दी इनका रिमांड मांगेगी और ये देखना जाएगी पुलिस जांच की विषय है कि ये आगे इस तरह की जो आज घटना बनी है वो किस तरह की गई थी, क्या है प्लानिंग था और इतनी बड़ी मुद्दा में पथराव जो किया गया है, ये जो गुजरात में सूरत शहर में जो सांप्रदायिक मुद्दा भड़काने की कोशिश की गई थी, ये सारे मुद्दों पर पुलिस की तपास करेगी. कैमरामैन रविवेंद्र के साथ सुनील प्रजापति, इंडियन न्यूज सूरत.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદી તથા સુરત પશ્ચિમ વિધાનસભા તેમજ ભાજપ પરિવાર દ્વારા જનતા માટે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની સેવા દિવસ તરીકે મનાવવામાં આવશે. પ્રધાનમંત્રીના જન્મદિનની ઉજવણી અંતર્ગત અનેક સંસ્થાઓની ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લેવા જાહેર અપીલ કરવામાં આવી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને તેમની ટીમ દ્વારા લોકોને લાભ થાય એવી કામગીરી હાથ ધરવામાં આવે છે. વડાપ્રધાનનો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવાશે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદી તથા સુરત પશ્ચિમ વિધાનસભા તેમજ ભાજપ પરિવાર દ્વારા જનતા માટે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની સેવા દિવસ તરીકે મનાવવામાં આવશે અને પ્રધાનમંત્રીના જન્મદિનની ઉજવણી અંતર્ગત અનેક સંસ્થાઓની ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લેવા જાહેર અપીલ કરવામાં આવી છે. આગામી 17મી સપ્ટેમ્બરના રોજ નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે, જેની ઉજવણીના ભાગરૂપે અત્યારથી 2500થી વધુ વેપારીઓએ ડિસ્કાઉન્ટ ઓફરો આપી રહ્યા છે, જેનો લાભ લાખો લોકો લઈ શકશે. 17 સપ્ટેમ્બર 2024 વિશ્વના નેતા હિન્દુસ્તાનના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ. આ સેવા દિવસની ઉજવણી 167 સુરત પશ્ચિમ વિધાનસભાના કાર્યકર્તાઓ બધા કરી રહ્યા છે, જેમાં મુખ્યત્વે 2500થી વધુ વેપારીઓ જાહેર જનતાને 2,74,000 જેટલા લોકોને ડિસ્કાઉન્ટનો લાભ અપાશે. 374 જેટલા ગણેશ મંડળોમાં એમના દીર્ઘાયુ આયુષ્ય માટે મહાઆરતી કરવામાં આવશે. આમ સમગ્ર પશ્ચિમ વિધાનસભામાં મોદી સાહેબનો જન્મદિવસ આ વિવિધ પ્રકારે યોજવાનું આયોજન છે, જેમાં મુખ્યત્વે ભાવાર્થ ગરીબ માણસને, જરૂરિયાતમંદ માણસને અને મધ્યમ વર્ગના માણસને આ ડિસ્કાઉન્ટનો લાભ મળે એવો શુભ હેતુ એમાં રહ્યો છે. અને એમાં સુરત પશ્ચિમ વિધાનસભાની જે ટીમ જે છે એ ટીમ છેલ્લા 15 દિવસથી સતત ખડે પગે આ કાર્યક્રમમાં જોતરાઈ છે. આ સાથે 374 જેટલા ગણેશ મંડપોમાં વડાપ્રધાનના દીર્ઘાયુ માટે મહાઆરતી કરવામાં આવશે. સામાન્ય લોકોને લાભ મળે અને વડાપ્રધાનનો જન્મદિવસ સેવા દિવસ તરીકે સફળ થાય એવા પ્રયાસો ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી અને તેની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે. તો હવે સુરતના છેવાડે આવેલા અને ચારેકોર જંગલોથી ઘેરાયેલા ઉમરપાડા તાલુકામાં 4 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઘણા નદીઓના લો લેવલ બ્રિજ પાણીમાં ડૂબી ગયા હતા. સુરતના ઉમરપાડામાં વહેલી સવારથી અત્યાર સુધી 10 ઇંચ વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી જ ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉમરપાડામાં 4 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ પડતા નદી પરનો લો લેવલ બ્રિજ પૂરના પાણીમાં ગરકાવ થયો હતો. વીરા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે. વીરા નદી પર બનાવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. માંડણપાડાથી ઝંખવાવ ગામે જોડતો માર્ગ બંધ કરાયો છે. સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ઘણા દિવસોના વિરામ બાદ વરસાદ વરસ્યો હતો. ઉમરપાડા તાલુકામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઓલપાડ, માંગરોળ સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ઉમરપાડામાં ભારે વરસાદને લઈ વીરા નદી ઉપર ઉમરખાડી ચિતલદા પુલ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ગુજરાતમાં અષાઢ અને શ્રાવણમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ ભાદરવો પણ ભરપૂર જોવા મળી રહ્યો છે. સવારે 6 થી 10 વાગ્યા દરમિયાન સુરતના ઉમરપાડામાં 4 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતા આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. 2 કલાકના ગાળામાં જ વરસેલા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. વરસેલા ભારે વરસાદને લઈને નદી નાળાઓ છલકાઈ ગયા હતા. ઉમરપાડા તાલુકાના પીનપુર ગામ પાસે પસાર થતી વીરા નદીમાં ભારે પાણીની આવક થતા વીરા નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ડૂબી ગયો હતો, જેને લઈને પીનપુરથી દેવઘાટનો સીધો સંપર્ક તૂટી ગયો છે. વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. જોકે હાલ મેઘરાજાએ વિરામ લેતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે. વરસેલા ભારે વરસાદને લઈને ઉમરપાડા તાલુકાની મહુવન નદી, વીરા નદીઓમાં હાલ ભારે પાણીની આવક થઈ છે.
પર્યાવરણના જતનની નેમ સાથે ગુજરાતમાં વન મહોત્સવના આ વર્ષે 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાનને સફળ બનાવવાની નેમ સાથે તાલુકા કક્ષાનો 75મો વન મહોત્સવનું મોટા પોઢા હાઈસ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. કપરાડા તાલુકા કક્ષાનો 75મો વન મહોત્સવ મોટા પોઢા હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન ધારાસભ્ય જીતુ ચૌધરીએ દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લા મૂક્યા બાદ તેમણે જણાવ્યું કે વૃક્ષોની અગત્યતા અને મહત્વતા અંગે જણાવી કોરોના કાળમાં ઓક્સિજનની જરૂરિયાત સમયે વૃક્ષોની મહત્વતા આપણને સમજાઈ હતી. આજે કુવા બોરના તળિયા પણ ઊંડા થયા છે, 500 ફૂટ ઉપર પણ પાણી નથી મળતું, જેથી જો હજુ પણ વૃક્ષોની મહત્વતા ન સમજીશું તો આગળની પરિસ્થિતિ ભયાનક હશે. તાલુકા કક્ષાનો 75મો વન મહોત્સવની અંદર અમારા વનીકરણ વિભાગ, હાઈસ્કૂલના બાળકો, આ વિસ્તારના કાર્યકર્તાઓ, આશા વર્કર બહેનો અને સામાજિક કાર્યકરો હંમેશા વૃક્ષારોપણ કપરાડા તાલુકાના બે ભાગ છે, એક જંગલ વિસ્તાર છે ને એક તલાટ વિસ્તાર છે. આજે તલાટ વિસ્તારની અંદર ખાસું એવું જંગલ દેખાયેલું છે ને ખરેખર જે જંગલ વિસ્તાર છે એમાં હવે જંગલ ઓછું દેખાઈ રહ્યું છે. તો એના માટેની જે ચિંતા છે તે સરકારની ચિંતા, સામાજિક નાગરિક અને દરેક નાગરિકની ચિંતા કરવાની જરૂર છે. એટલે કારણ કે જેમ મેં અત્યારે જે એક દાખલો આપ્યો કે કોરોના વાયરસના સમયે ઓક્સિજન શું કહેવાય અને ઓક્સિજનની શું વેલ્યુ છે અને ઓક્સિજન વગર કેવા માણસો તરફડીને જીવ ગુમાવ્યા છે, તે પરિસ્થિતિ ના આવે તેના માટે હવે પછીના આવતા દિવસોમાં આ પેઢીને 21મી સદીની જે પેઢી છે એમને તમામે ચિંતા કરવાની જરૂર છે. કારણ કે વૃક્ષારોપણ કરીશું તો જ આ ધરતીનું જે બેલેન્સ છે, આ સૃષ્ટિનું જે બેલેન્સ છે એ વૃક્ષ વગર રહેવાનું નથી. વર્ષો પહેલાં વરસાદ પડતો હતો, વરસાદ પડે એટલે ધીમે ધીમે એના પાના પરથી વરસાદ પડે અને જમીનમાં પડતો. અત્યારે ઝાડો નથી, એના કારણે સીધો વરસાદ પડે, જમીન પર પડે અને વહી જાય દરિયામાં. અને પાણીની જે મુશ્કેલી પડે છે, ઓક્સિજનની મુશ્કેલી પડે છે, પર્યાવરણની જે જરૂરિયાત છે એ વધારેમાં વધારે વૃક્ષારોપણ કરશું તો જ આપણે આ સૃષ્ટિને સલામત રાખી શકીશું. કપરાડા તાલુકામાં તલાટ વિસ્તાર કરતા ઉપરના વિસ્તારોમાં જ્યાં ભરચક જંગલ હતું ત્યાં વૃક્ષો ઓછા છે, ત્યારે આપણે તમામ લોકોએ પણ હવે જાગૃત થવાની જરૂર છે. આ સાથે વરસાદી પાણીનો સંગ્રહ પણ જરૂરી છે, જેથી જમીનમાં પાણી ઉતરી શકે. અને સામાજિક વનીકરણ વિભાગના આરએફઓ ભૂમિકાબેન પટેલ સહિત વન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં અઠવા લાઇન્સ પોલીસની કામગીરી સામે આવી છે. 17 ઓગસ્ટના રોજ મહિલા સાથે આવેલા 2 બાળકોએ ગણપતિની મૂર્તિ તોડી હતી. મૂર્તિ પર રહેલું ત્રિશૂલ કાઢતા મૂર્તિ ખંડિત થઈ હતી. દુકાનદારે જે તે સમયે ફરિયાદ ન કરી હતી. દુકાનદારને 60,000નું નુકસાન પહોંચ્યું હતું. સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટના બાદ દુકાનદારે ફરિયાદ કરી હતી, જ્યાં પોલીસે ફરિયાદના આધારે 2 મહિલાઓને ઝડપી પાડી હતી. સુરતના અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં 17 ઓગસ્ટ 2024 બપોરના 3 વાગ્યે ફરિયાદી રાહુલભાઈ હીરાલાલ ખલાસીના મોટા ભાઈ વિશાલ હીરાલાલ ખલાસીએ સોની ફળિયા એની બેસમેન્ટ હોલની બાજુમાં શ્વેતા એપાર્ટમેન્ટમાં દુકાન નંબર 3માં ગણપતિની મૂર્તિઓ વેચવાનો ધંધો કરે છે. તેમની દુકાનમાં 2 મહિલા તેમની સાથેના 2 નાના છોકરાઓ તેઓ દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રાખેલી ગણપતિની મૂર્તિઓ છોકરાઓ દ્વારા તોડી પડાવી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે આશરે ₹60,000 જેટલાનું નુકસાન આ લોકોએ કર્યું હતું અને ધાર્મિક લાગણી દુભાવી ગુનો કર્યો છે. બંને મહિલા ફૂટપાથ પર રહે છે અને ભીખ માંગવાનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમજ ગણપતિની મૂર્તિ તોડનાર છોકરાઓ નાની ઉંમરના હોય, જેથી ફરિયાદીએ જે તે વખતે ફરિયાદ કરી નહોતી. ત્યારબાદ તારીખ 8 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સૈયદપુરા ખાતે ગણપતિ પંડાલમાં નાના છોકરાઓએ પથ્થર મારી લોકોની ધાર્મિક લાગણી દુભાવેલી ઘટના બની હતી, જેથી તેઓએ પણ ફરિયાદ નોંધાવી હતી. 2 મહિલાએ લોકોની ધાર્મિક લાગણી દુભાવવા માટે તેની સાથેના 2 છોકરા દ્વારા ફરિયાદીના મોટા ભાઈ વિશાલની ગણપતિ મૂર્તિઓ વેચવાની દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રાખેલ ગણપતિની આશરે 10 મૂર્તિઓ તોડી આશરે ₹60,000 જેટલાનું નુકસાન કરી ગુનો કર્યો હતો, જેથી આ બનાવ બાબતે ફરિયાદી રાહુલભાઈ હીરાલાલ ખલાસીએ ફરિયાદ આપતા અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 299
324(4) અને 329(4) અને 54 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલ બંને મહિલાની ધરપકડ કરવામાં આવી છે. કપરાડાના કુંભઘાટ નજીક મુખ્ય રસ્તામાં વધુ એકવાર બસ ફસાઈ જવાની ઘટના બની હતી. કુંભઘાટ નજીક મુખ્ય રસ્તામાં પડેલા ખાડામાં બસ ફસાઈ ગઈ હતી. પોતાના ગંતવ્ય સ્થાને જવામાં મોડું થતું હોવાથી બસમાં સવાર કરનારા પ્રવાસીઓને જ ખાડામાં ફસાયેલી એસટી બસને ધક્કા મારીને બહાર કાઢવાનો વખત આવ્યો હતો. કુંભઘાટ નજીક મુખ્ય રસ્તામાં પડેલ ખાડામાં બસ પડી હતી. મુસાફરોએ ધક્કા મારી બહાર કાઢી હતી. કપરાડા નાના પોઢા માર્ગ ઉપર અકસ્માત ઝોન એવા કુંભઘાટ નજીક કપરાડાથી વાપી જતી એસટી બસના પૈડા મસમોટા અને ઊંડા ખાડામાં પડતા બસ ખોટકાઈને આગળનો ભાગ જમીન સરખો થતા બસ અટકી ગઈ હતી. જોકે બસ અટકવાના બદલે ઉછળતે તો દુર્ઘટના સર્જાવાની પણ શક્યતા રહેલી હતી. જોકે બસના મુસાફરોએ સામૂહિક રીતે બસને ધક્કો મારી ખાડામાંથી જેમ તેમ કરીને બહાર કાઢી હતી. બસમાં સવાર પ્રવાસીઓ અને સ્થાનિક લોકો દ્વારા ધક્કા મારી બસને બહાર કાઢવામાં આવી હતી. વર્ષોથી પડેલ ખાડામાં અવારનવાર બસો ફસાઈ જતી હોવા છતાં ખાડા પૂરવામાં આવતા ન હતા, જે બાબતે સ્થાનિક મીડિયામાં અનેકવાર અહેવાલો પ્રસારિત કર્યા છતાં ખાડા પૂરવામાં ન આવતા લોકો રોષે ભરાયા હતા. મસમોટા ખાડા પડવાને કારણે મુસાફર જનતા તેમજ બસ ચાલકો હેરાન થઈ રહ્યા છે. બસ ફસાતા લોકોને ધક્કા મારવાનો વારો આવ્યો હતો. બસમાં સવાર પ્રવાસીઓ અને સ્થાનિક લોકો દ્વારા ધક્કા મારી ખાડામાંથી બસને બહાર કાઢવામાં આવી હતી. નોંધનીય છે કે નાના પોઢાથી કપરાડા માર્ગ ઉપર ઠેક ઠેકાણે મસમોટા ખાડાઓ પડી જવા સાથે તેમાં હાલે વરસાદે પાણી ભરાતા જોખમી બની રહ્યા છે. ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક ખાડાઓ પૂરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠી છે. સુરત ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. એસઓજી ક્રાઇમ બ્રાન્ચ, એસઆરપી તેમજ સ્થાનિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખવા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોઈપણ જાતની પરિસ્થિતિને પહોંચી વળવા એન્ટી રાયોટિંગ તેમજ વજ્ર વાહન ખડકી દેવામાં આવ્યા છે. સુરત ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. એસઓજી ક્રાઇમ બ્રાન્ચ, એસઆરપી તેમજ સ્થાનિક પોલીસનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે. સમગ્ર વિસ્તારમાં પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બીજા દિવસે પણ અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખવા ડ્રોન કેમેરાના ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોઈપણ જાતની પરિસ્થિતિને પહોંચી વળવા એન્ટી રાયોટિંગ તેમજ વજ્ર વાહન ખડકી દેવામાં આવ્યા છે. સમગ્ર પથ્થરમારાની ઘટનામાં પોલીસ રાયોટિંગ કલમો હેઠળ ગુનો દાખલ કરી 27 આરોપીઓ ઝડપી પાડ્યા છે. આરોપીઓએ કાવતરું પૂર્વાયોજિત રચ્યું હોવાની આશંકાએ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આરોપીઓએ સૈયદપુરા પોલીસ ચોકી પાસે જ આવેલા મકાનોના છત પરથી પથ્થરમારો કરાવ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસે કોમ્બિંગની સાથે ડ્રોન કેમેરાથી તપાસ હાથ ધરી છે. અઠવા વિસ્તારની વિવિધ શેરીઓમાં પોલીસે કોમ્બિંગ શરૂ કર્યું છે. અસામાજિક તત્વોની પોલીસે શોધખોળ હાથ ધરી છે. વિસ્તારમાં માથાભારે છબી ધરાવતા ઈસમોને પોલીસ મથકે બોલાવી સૂચના આપવામાં આવી છે. સુરતમાં ગણેશ પંડાલ પર બનેલી પથ્થરમારાની ઘટનાને પગલે પોલીસ દ્વારા તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. 3 ડીસીપી, 3 એસીપી સહિત 200થી વધુ પોલીસ જવાન તૈનાત કરાયા છે. સવારથી જ એસઆરપીની ટીમને પણ તૈનાત કરાઈ છે. તમામ વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરાયું છે. સમગ્ર વિસ્તારમાં ડ્રોન કેમેરાથી બાજ નજર રખાઈ રહી છે. એપાર્ટમેન્ટના ધાબા અને ગલીઓ, શેરીઓમાં એકત્ર થતા ટોળા પર પોલીસની ચાંપતી નજર છે. ફરી કાંકરી ચાળો ન થાય તેના પર પોલીસની સતત નજર છે. સમગ્ર પથ્થરમારાની ઘટનામાં પોલીસે રાયોટિંગ કલમો હેઠળ ગુનો દાખલ કરી 27 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તમામને કોર્ટમાં રજૂ કરી તેઓ વિરુદ્ધ પુરાવા આધારે પોલીસ રિમાન્ડની માંગણી કરશે. તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે ગણેશ વિસર્જનને લઈ ગણેશ મંડળોના સભ્યો સાથે વ્યારા પોલીસ દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્યારાના તમામ ગણેશ મંડળોના આયોજકો તેમજ ગણેશ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે ગણેશ વિસર્જનને લઈ ગણેશ મંડપોના સભ્યો સાથે વ્યારા પોલીસ દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વ્યારાના તમામ ગણેશ મંડપોના આયોજકો તેમજ ગણેશ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. આ વેળાએ જરૂરી સૂચનોનું આપલે પોલીસ વિભાગના અધિકારીઓ અને ગણેશ મંડપના સભ્યો દ્વારા કરવામાં આવ્યા હતા. આજરોજ વ્યારા ખાતે તાપી જિલ્લામાં અને ખાસ કરીને વ્યારા પોલીસ સ્ટેશનની અંદર જે ગણેશ ઉત્સવ તથા ગણેશ વિસર્જન જે આગામી તારીખ 17 તારીખના રોજ થનાર છે એના તૈયારીના ભાગરૂપે તથા અત્યારે જે ઉત્સવ ચાલી રહ્યો છે એ દરમિયાન જે પંડાલ છે તેની સુરક્ષાની બાબતોને ધ્યાનમાં રાખીને આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું, જેમાં સરકારશ્રીના જુદા જુદા વિભાગના અધિકારી અને પદાધિકારીઓ હાજર રહેલા છે. આ ઉપરાંત ગણેશ ઉત્સવ સમિતિ તથા ગણેશ આયોજક મંડળના સભ્યો તથા મીડિયાના મિત્રો અને કેબલ ઓપરેટરશ્રીઓ પણ હાજર રહેલા છે, જેઓને તમામને આ આખો જે પ્રસંગ છે અને જે વિસર્જનની પ્રક્રિયા છે એ સરળ રીતે થાય અને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે. ગણેશજી પર્વ વેળાએ અને જ્યારે વિસર્જન કરવા જવાનું હોય ત્યારે પોલીસ વિભાગ સહિત DGVCL તેમજ ગણેશ સમિતિ દ્વારા આ પર્વમાં કેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને પર્વ કઈ રીતે વિના વિઘ્નએ પાર પડાશે તેનું સુચારું આયોજન કરવા માટે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કટોદરા પોલીસની હદમાં પીઆઈ અને પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. પોલીસે ડ્રોન કેમેરાની મદદથી ગણેશ પંડાલ અને આઝાદનગરમાં પેટ્રોલિંગ કર્યું હતું. સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટનાને પગલે સુરત પોલીસ દ્વારા તમામ પોલીસ મથકોની હદમાં કોમ્બિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. શહેરના કટોદરા પોલીસની હદમાં આવતા આઝાદનગર વિસ્તારમાં સ્થાનિક પીઆઈ BR રબારી અને તેમના સ્ટાફ દ્વારા ફૂડ પેટ્રોલિંગ અને ડ્રોન વડે સમગ્ર વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. આ સાથે સુરત શહેરના અઠવા, સલાબતપુરા, લાલગેટ, લિંબાયત પોલીસ દ્વારા ડ્રોનના માધ્યમ થકી ગેરપ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. સંવેદનશીલ તથા કોમ્યુનલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે રસુલાબાદ, તડકેશ્વર, ગોકુલનગર, નાનપુરા, કાદરશાહ, નાલ, રુસ્તમપુરા, સૈયદપુરા ચોક, મહિદરપુરામાં ડ્રોન ઉડાવવામાં આવ્યું છે. ઝુંપડપટ્ટી વિસ્તાર તથા ધાબા પર ચેકિંગ ચાલુ છે. પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરી સમગ્ર વિસ્તારમાં નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને સતત ત્રીજા દિવસે સૈયદપુરા પોલીસ ચોકી સર્કલ પાસે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.